રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડા પર હુમલો કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા। ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ભારતના ઘૂંટણે પડ્યું। ભારતીય સેનાની આ બહાદુરીને સન્માનિત કરવા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે કે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા ભાયાવદરમાં નીકળી હતી કે જેમાં જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જયેશભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા, ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર, કારોબારી ચેરમેન માયાબેન વાછાણી, સરજુભાઈ માકડિયા, ધવલભાઈ ધમસાણિયા, અતુલભાઈ વિછાણી, હાર્દિકભાઈ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ, તમામ સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો, યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા આજરોજ ભાયાવદર મુકામે જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું, સિંદૂર ઓપરેશન જે આપણે કર્યું તેમાં અનુસંધાને કે આપણે જે આર્મી મેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને જોમ જુસ્સો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદૂર યાત્રાનું સિંદૂર કાર્યક્રમ પણ બહેનોને એકાબીજાને સિંદૂર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે। તો આજે ભાયાવદરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા। ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લગી અમે આ ત્રિરંગા યાત્રાનો ખૂબ જોમ જુસ્સાથી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાતને દિવસ જોયા માટે જે આપણી બહેનોના સિંદૂર ન ઉજળે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંભેથી ખંભો મિલાવી જોમ જુસ્સો વધારવા માટે ખૂબ સરસથી અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું। હું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, જામગઢના તાલુકા ભાજપના પ્રભારી। આજે ભાયાવદરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાયાવદરના સૌ નિવૃત્ત આર્મી મેનો તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ પહેરી અને હાર પહેરાવીને એનું સન્માન કરવામાં આવ્યું। અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ, દરેક સમાજના પ્રમુખશ્રીઓ, રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી, જિલ્લાના મહામંત્રી, ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું, જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નાખી, એટલે આપણા સૈનિકોનો જુસ્સો વધે અને એમનું મોરલ ઊંચું થાય એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। અને ભાયાવદરના બધા લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાનું સરદાર પટેલ ચોકથી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને ભાયાવદર નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી। સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।